જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 14 જુઓ। આ નગરી ઠગારી નગરી કીધી છે, કેમ કે ઓહમ શક્તિએ આ સોહમ પુરુષની નકલ કરીને સૂક્ષ્મ દેહ બનાવેલ છે, જેને માયા શક્તિ પણ કહેવાય છે। તો આ ઠગારી નગરીમાં જીવ એમના કર્મ પ્રમાણે આવે છે, તો એમાં મનુષ્ય દેહ મળે છે, તો તે આ જન્મ મરણના બંધનમાંથી છૂટવાનો એક અવસર મળે છે। તો આવો અવસર વારે વારે નથી મળતો। તો હે જીવ, તું હજુ પણ માનવ દેહ મળ્યો હોવા છતાં પણ હજુ સત્ય વસ્તુ ભૂલે છે। સત્ય છોડીને આ તારો અમૂલક રતન જેવો દેહ કેમ ગુમાવે છે? હે જીવ, સમજી વિચારીને આ ઠગારીનો સંગ ત્યાગી દે। ઠગબાજી જોઈને મનને શું ડોલાવે છે? હે માનવ, બહારની સુંદરતાથી સાવધાન રહેવું। રામ નામનું સ્મરણ કરીને અંદર સુંદરતા બનાવો। પ્રભુ ભજન કરીને પ્રભુમાં સમાઈ શકાય છે। હે માનવ, કેટલા અવતાર ધર્યા, તો હવે તો આ માનવ દેહ મળ્યો છે, તો ચેતીને ચાલો। કાચી માટીની કાયા તારી એક દિવસ તો માટીમાં જ મળી જવાની છે, માટી ભેગી માટી જ થઈ જવાની છે। હે માનવ, વારે વારે મનુષ્ય અવતાર નથી મળવાનો, એટલે જો એક વખત સદગુરુ કૃપાથી મુક્તિ દ્વાર જોઈને સાવધાન રહેવું, પછી ત્યાંથી બીજા દ્વારે જવાની આશા ન કરવી, કેમ કે ત્યાં બીજા બધા દ્વારે દુઃખ સિવાય બીજું કશું જ નથી। એટલે જ જો સદગુરુ મુક્તિ દ્વાર બતાવે તો એવા સાચા સંતની સેવા કરી લે, એ અવિનાશીને ભજી લે। પિંડ બ્રહ્માંડથી પર બ્રહ્મ મહેલ છે, તો ત્યાં પહોંચવા માટે મનુષ્ય જન્મથી જ જીત પામી શકાય છે, પણ આ બધો જુવાનીનો ખેલ છે। એટલે જુવાનીમાં જોર ચાલતું હોય એટલે ત્યાં પહોંચવા માટે પૂરી મહેનત કરી શકીએ। આ જગતમાં તો શું છે કે પિંડમાંથી પિંડને ઉપજાવે, અને જ્યાં સુંદર ન હોય ત્યાં જગ સુંદર કહે છે। પરંતુ સદગુરુ પ્રવીણરામ કહે છે કે સુંદર તો એક ચૈતન્ય રૂપ જ છે, જે વિસાવીશ એટલે પરમાત્મા પરિપૂર્ણ સુંદર રૂપ સૌનું એક રૂપ છે। સદગુરુદેવ। ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, પામ્યો છે મનુષ્ય દેહ એવો રે, હે ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, આવો અવસર વારે વારે નહીં આવે, ભૂલે છે જીવ તુને ફરી ફરીને નહીં મળે રે, અમૂલક રતન તું કેમ ગુમાવે રે, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, સમજી વિચારી કરી ઠગની સંગ ત્યાગી રે, ઠગબાજી દેખી કહું મનને ડોલાવે રે, સુંદરતાથી સાવધાન રેવાય રે, પ્રભુ ભજન કરી પ્રભુમાં સમાય રે, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ધરી ધરી ઘટ અવતાર ચેતીને ચાલજે રે, આ કાચી માટીની કાયા તારી માટીમાં માટી થઈ જાશે રે, મુક્તિના દ્વાર જોઈને સાવધાન રહેવું રે, વારે વારે મળે નહીં મનુષ્ય અવતાર, હે ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, કરી લે સંત સેવા ભજી લે અવિનાશી નર,
પિંડ બ્રહ્માંડ પર બ્રહ્મ મહેલ રે, મનુષ્ય જન્મથી જીત પામીએ રે, સાચું કહું તે જુવાની ખેલ રે, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, પિંડ પિંડોમાંથી પિંડ પિંડને ઉપજાવે, સુંદર ન હોય જ્યાં સુંદર કહે જગ, સુંદર ચેતન્યા રૂપ પ્રવીણ રામ કહે, સુંદર વિસાવી સુરે, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો, ઠગારી નગરીમાં જીવ આવી પડ્યો. રામ ભરોસે. એટલે આ વાણીમાં કહે છે કે હે પ્રભુ, મારે તમારા વિના કોઈનો આધાર નથી. તમે જ મારા માતા પિતા કુટુંબ પરિવાર છો. કેમ કે આ જગતમાં તો બધા સ્વાર્થના જ સગા છે. એટલે ભાઈ સખા અમારા ઘરબાર પણ તમે જ છો. તમે જ મારું ધન છો, તમે જ મારી વિદ્યા છો, અને તમે જ મારા જ્ઞાનના ભંડાર છો. હે સદગુરુ પ્રભુ, તમે જ અમારા સ્વામી ને તમે જ અમારા સેવક અને તમે જ અમારા સરદાર છો. અને સકળ જગતના ભરણ પોષણ કરનારા પણ તમે જ છો. સહુના સર્જનહાર તમે જ છો. તો સદગુરુ પ્રવીણરામના શરણે રહીને દાસલાલ કહે છે કે હે પ્રભુ, મારી રખવાળી કરનારા પણ આપ જ છો. જય સદગુરુદેવ. પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, તમે જ માત તમારા તમે જ મારા કુટુંબ પરિવાર, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, તમે જ ભાઈ સખા મારા રે, તમે જ અમારા ઘર બાર, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, તમે જ ધન જન વિદ્યા મારા રે, તમે જ સારા જ્ઞાનના ભંડાર, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, તમે જ સ્વામી સેવક અમારા રે, તમે જ અમારા સરદાર, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, તમે જ સકળ જગતના ભરતા, તમે જ સર્જનાર રે, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર, પ્રવીણ રામ પ્રભુના શરણે, દાસલાલ તમે જ કરી મારી રખેવાળ, પ્રભુ તમારા વિના મારે નથી કોઈનો આધાર. રામ ભરોસે. એટલે કહે છે કે સદગુરુજીનું શરણું એક સાચું. કેમ કે દ્વેષ ભાવ મટાડનારા મારા સદગુરુ છે, જેમણે મને ફરીને નવું જીવન આપ્યું. એટલે અજ્ઞાન દશામાં ફરતો હતો તો મને હવે જ્ઞાનની દિશા બતાવી, જેથી સદગુરુના શરણે રહીને પાર ઉતરી શકું. જે જીવના ગુરુજીમાં મન હશે એમને ભવસાગર પાર ઉતારે છે, પરંતુ જે પાર ઉતરેલા ગુરુ હોય એ જ પાર ઉતારી શકે છે. એવા સદગુરુ તો જમથી ઝઘડો જીતીને સુખ સાગર રેલાવે છે. અને હે જીવ, શીશ નમાવવું એ ગુરુ આજ્ઞા છે. એટલે નીતિથી પૂરી લગનથી સદગુરુને શીશ નમાવો. અને સાધુ પણ સદગુરુ શરણે ચકમક એટલે અનંત ભાવથી સદગુરુના શરણે રહીને એમને અનેક લાખો સહેજે મળ્યા. એટલે આઠે પહોર ગુરુજીનો હૃદયમાં વાસ રાખવો, જેથી ગગનમાં જેમ વીજળી ચમકે
એથી પણ વધુ સૂનમાં અજવાળા ચમકે છે. ત્યાં 4 વેદ પણ ન પહોંચી શકે એવો પરમ પ્રકાશ છે. એવા યુગ સપનાની સાહેબી સદગુરુ પ્રવીણરામના ગુણ દાસલાલ ગાય છે. જય સદગુરુદેવ. સદગુરુજીનું શરણ સાચું રે, દ્વૈત મટાડો યા જીવનો, દીધો જીવ્યો તો પાછો રે, સદગુરુજીનું શરણ સાચું રે, ગુરુમાં જે જીવના મન ભવસાગર ટાળિયા રે, ચમથી ઝઘડો જીતીને સુખ સાગર રે લાવ્યા રે, સદગુરુનું શરણ સાચું રે, દ્વૈત મટાડો યા જીવનો, શિસરે નમાવવું જે ગુરુ આજ્ઞા સે, રહીને તપરો રે, સાધુ ચકમક થયો રિયાને, લાગી સહજે મળિયા, સદગુરુનું શરણ સાચું રે, દ્વૈત મટાડો યા જીવનો, આઠે રે પહોર ગુરુ દેવને રે, હૃદયમાં વાસ કરાવો રે, ગગન તોરે દામનિયા દમ કે, સોનામાયું જાસ રે, સદગુરુજીનું શરણ સાચું રે, દ્વૈત મટાડો યા જીવનો, 4 વેદ ત્યાં પહોંચે નહીં, એવો પરમ પ્રકાશ રે, યુગ સપનાની સાયબી પ્રવીણ રામ, ગાય સે દાસ લાલ રે, ગાય સે દાસ લાલ રે, સદગુરુજીનું શરણ સાચું રે, દ્વૈત મટાડો રે યા જીવનો, રામ ભરોસે. તો હવેની વાણીમાં કહે છે કે હે ગુરુદેવ, હવે મેં તો તમારા અસલ રૂપ જાણી લીધા. ભૂલમાં તો જ્યાં ત્યાં ભમતો રહ્યો, જેથી આ ભવસાગરમાં ડૂબ્યો. હવે ગુરુદેવ આપ સનાતન કેવળ પૂરણ સતચિત આનંદકારી, વ્યાપક એક અગોચર દૂર કે નજીક નહીં ધારા, એ આપ જ છો. આપ જ દેવના પણ દેવ નિજ છો. હલકા કે ભારે નહીં એવા ઘટે ઘટમાં ચેતન રૂપે ચેતી રહ્યા છો. આપ જ નિષ્કર્મી ન્યારા છો. આપ જ ઘટ મઠ ભરતા, સૌના કરતા, સૌની સહાય કરતા, આપ જ આપમાં આપ જ ઉપમા આપનારા. નામ રૂપમાં પણ તમે જ સમાયા છો, છતાં નામ રૂપથી ન્યારા છે. જે લખતા બોલતા કે દેખતા નથી એવા ચેતન મૂળ આધાર છો. હે પ્રવીણરામ ગુરુ, બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મને જાણનારા છો. આપ જ દાસલાલના દ્રષ્ટામય ગુરુ, એવા અમારા ગુરુ અને હરિ એક જ છે. જય સદગુરુદેવ. ગુરુજી મેં તો જાણ્યા રૂપ તમારા, ભૂલમાં ભમતો રહ્યો, ભવસાગર માં ડૂબો, ભવસાગર માં ડૂબો. ગુરુજી
મેં તો જાણ્યા રૂપ તમારા આપ સનાતન કેવળ પુરાણ સતચિત આનંદકારી સતચિત આનંદકારી વ્યાપક એક અગોચર આપો દૂર નજીક નહીં ધારા ગુરુજી મેં તો જાણ્યા રૂપ તમારા ગુરુજી મેં તો જાણ્યા રૂપ તમારા આપ દેવન કા દેવ નિજ છો નહીં હલકા નહીં ભારે ગુરુજી મેં તો જાણ્યા રૂપ તમારા ઘટ ઘટ ચેતન ચેતિયા કરતા નિષ્કર્મી નિત્ય ન્યારા ગુરુજી મેં તો જાણ્યા રૂપ તમારા ઘટ મઠ ભરતા સહુના કરતા સૌની કરતા સંહાર સહુનો કરતા સંહાર આપ આપમાં લય સર્વ કરતા આપ પાવનહાર ગુરુજી દેખિયા રૂપ તમારા ગુરુજી દેખિયા રૂપ તમારા નામ રૂપમાં તું જ સમાયો છતાં નામય રૂપથી ન્યારો લખતા ખોલતા દેખતા નહીં ચેતન મૂળ આધાર ગુરુજી દેખિયા રૂપ તમારા પ્રવીણ રામ ગુરુ બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મવેતા સર્વસાર દાસલાલ દ્રષ્ટા મહી ગુરુના ગુરુ હરી એક અમારા ગુરુજી દેખિયા રૂપ તમારા ગુરુજી દેખિયા રૂપ તમારા રામ ભરોસે તો જો કોઈ દ્રષ્ટામય ગુરુ મળે એટલે સત્ય રસ્તો બતાવનારા ગુરુ મળે અને હે જીવ તું આત્મને ઓળખવા માંગતો હોય તો નિત્ય સદગુરુનું સ્મરણ કરીને રામ નામનું ભજન કર જેથી સદગુરુ તને તારો આત્મા લખાવે એટલે ઓળખાવે તો તું રામ ભજન કરીને નિર્ભય બની જઈશ અને હે જીવ તું જન્મ જન્મથી વિખૂટો પડ્યો છે તે તને મિલાવશે અને જો તું નિત્ય રામ ભજન કરીશ તો તને હરિમાં જ સમાવશે અને જેમ રવિ અને એમનું કિરણ છે તે બંને સમાન તેમ તું હરિનો અંશ છે તે જ સમજ તો અમારા સદગુરુ પ્રવીણરામ પરમાત્મા છે જેમના દ્વૈત મટ્યા છે એટલે એમને હવે અદ્વૈત આત્મા સિવાય કશું જ નથી. જય સદગુરુદેવ. જો તું આત્મી ઓળખવા માગે રે કર રામ ભજન નિત્ય તારી આત્મા તને લખાવે કર રામ ભજન નિર્ભય બની જઈશ જો તું આત્મી ઓળખવા માગે જન્મો જન્મથી વિખૂટો પડ્યો જન્મો જન્મથી વિખૂટો પડ્યો તે મિલાવે કર રામ ભજન રીમાં સમાવે જો તું આત્મી ઓળખવા માગે
તું તો હરિની સદાઈ જેમ રવિ કિરણ બેવું સમાન તું તો આત્મ ઓળખવા માગે પ્રવીણ રામ પરમાત્મા છે મટિયા દ્વૈત બીજું નહીં કોઈ તું તો આત્મ ઓળખવા માગે જો તું તો આત્મ ઓળખવા માગે રામ ભરોસે